Good morning, all of you. Today we start chapter 1, that is of unit 1, that is vector algebra and calculus. Well, vector algebra and calculus. To start કરીએ introduction. જોઈએ આગળ. The physical quantities are mainly divided into two classes, that is scalar quantity and vector quantity. તો કોઈ પણ physical quantity હોય, જેમ કે volume of the body, density, speed, mass, potential, momentum, force, acceleration, velocity, displacement. તો ઘણી બધી હોઈ શકે છે. ડિસ્ટન્સ આપણે લઈ શકીએ, ડિસ્ટન્સમાં પણ ડિસ્ટન્સ સાથે જો ડાયરેક્શન જોડી દઈએ, પરંતુ એ બધી જ અલગ અલગ ક્વોન્ટિટીઝ, કોઈ માસ વસ્તુનું માસ હોઈ શકે છે, સ્પીડ હોઈ શકે છે, તો એ બધી જ ક્વોન્ટિટી તેને આપણે ફિઝિકલ ક્વોન્ટિટી કહીએ છીએ. તે ફિઝિકલ ક્વોન્ટિટીના બે ભાગમાં આપણે ક્લાસિફાઈડ કરી શકીએ, વહેંચી શકીએ. એક છે સ્કેલર ક્વોન્ટિટી અને બીજી છે વેક્ટર ક્વોન્ટિટી. તો સ્કેલર ક્વોન્ટિટી એટલે શું અને વેક્ટર ક્વોન્ટિટી એટલે શું તે સમજીએ. The scalar quantity have only magnitude and not the direction. સ્કેલર ક્વોન્ટિટી એટલે એવી ક્વોન્ટિટી કે જેને માત્ર મેગ્નિટ્યુડ છે, એને કોઈ પણ પ્રકારની ડાયરેક્શન નથી, તો એવી ક્વોન્ટિટીને સ્કેલર ક્વોન્ટિટી કહીએ છીએ. તો સ્કેલર ક્વોન્ટિટી માત્ર એને મેગ્નિટ્યુડ હશે. મેગ્નિટ્યુડ એટલે એની કિંમત, જેમ કે વજન છે તો વજન 5 કિલો, તો 5 કિલો વજન, તો એની કિંમત થઈ ગઈ 5 કિલો. હવે 5 કિલો કઈ બાજુ લાગે છે એ જરૂરી નથી, એને કોઈ પણ પ્રકારની દિશા નથી, તો એને માત્ર મેગ્નિટ્યુડ છે, એને મૂલ્ય છે, કિંમત છે, વેલ્યુ છે, તો એને આપણે કહી શકીએ સ્કેલર ક્વોન્ટિટી. તેના પર વેક્ટર ક્વોન્ટિટી જોઈએ. વેક્ટર ક્વોન્ટિટી હાવ બોથ મેગ્નિટ્યુડ એન્ડ ડાયરેક્શન. તો વેક્ટર ક્વોન્ટિટીને બંને વસ્તુ હશે, મેગ્નિટ્યુડ પણ હશે અને સાથે સાથે વધારાનું ડાયરેક્શન પણ એની સાથે જોડાયેલી હશે, તો એને આપણે કહીએ છીએ વેક્ટર ક્વોન્ટિટી. તો સ્કેલર ક્વોન્ટિટીમાં માત્ર મેગ્નિટ્યુડ, જ્યારે વેક્ટર ક્વોન્ટિટીમાં મેગ્નિટ્યુડ એટલે કે એની કિંમત સાથે સાથે ડાયરેક્શન એટલે કે દિશા. તો દિશા અને કિંમત બંને વસ્તુ સાથે હશે, તો એને આપણે વેક્ટર ક્વોન્ટિટી કહીએ છીએ. તો એ એક્ઝામ્પલ લઈએ. લેન્થ ઓફ અ બ્રિજ. કોઈ પણ વસ્તુની લેન્થ, બ્રિજ આપણે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. તો કોઈ પણ વસ્તુની લેન્થ, એરિયા ઓફ પ્લેગ્રાઉન્ડ, કોઈ પણ એરિયા, બરોબર, તો એરિયા ઓફ પ્લેગ્રાઉન્ડ, વોલ્યુમ ઓફ બોડી, કોઈ પણ બોડીનું વોલ્યુમ, ઘન, બરોબર, તો ઘન છે તો એ બોડી, કોઈ સ્ફિયર હશે તો સ્ફિયરનું વોલ્યુમ થશે, બરાબર. તો એ રીતે અલગ અલગ એરિયા માટે અલગ અલગ બોડી માટેનું વોલ્યુમ લઈ શકીએ. ડેન્સિટી, સ્પીડ, માસ, પોટેન્શિયલ, તો આ બધી જ ક્વોન્ટિટી કેવી છે? તો એને પર્ટિક્યુલર મેગ્નિટ્યુડ જ છે, માત્ર ને માત્ર મેગ્નિટ્યુડ. તમે માસ માટે કહી શકો કે 5 કિલો, બસ પૂરું થઈ ગયું. 5 કિલો એટલે 5 કિલો, કઈ બાજુ લાગે છે એ જરૂરી નથી. એ જ રીતે સ્પીડ, તો સ્પીડ માટે વેલ્યુ છે 60 કિલોમીટર પ્રતિ અવર, તો એ એક પ્રકારની સ્પીડ થઈ ગઈ. કઈ બાજુ સ્પીડ છે, કઈ બાજુ આગળ વધે છે એ જરૂરી નથી. એને પેરેલલ એક સમાંતર ક્વોન્ટિટી છે વેલોસિટી. તો વેલોસિટી એટલે આમ જોઈએ તો સ્પીડ જ આપણે કહીએ છીએ, પણ વેલોસિટી સાથે વધારાનું જોડાયેલું છે ડાયરેક્શન. તો વેલોસિટીની જ્યારે વાત આવે ત્યારે એની સાથે ડાયરેક્શનની વાત આપણે કરવી પડે છે. જ્યારે સ્પીડ છે એ સ્કેલર ક્વોન્ટિટી છે, એને માત્ર મેગ્નિટ્યુડ છે. એ જ રીતે ડેન્સિટી, ઘનતા, બરાબર, તો ડેન્સિટી એટલે ઘનતા. તો ઘનતા, કોઈ પણ વસ્તુની ઘનતા હોય કે કેટલું ઘટ છે, બરાબર, તો એને આપણે ઘનતા કહીએ છીએ. તો એ કઈ ડાયરેક્શનમાં છે એવું કે જરૂરી નથી. તો ઘનતા છે તો કોઈ પણ જગ્યા માટે આપણે લઈ શકીએ છીએ. એ જ રીતે વોલ્યુમ ઓફ બોડી, બરાબર, તો ઘનફળ, તો ઘનફળ કોઈ પણ બોડીનું ઘનફળ લઈએ તો એ પણ બધા જ કોઈ પણ ડાયરેક્શનમાં લઈ શકીએ છીએ. એરિયા લઈ શકીએ છીએ કોઈ પણ ડાયરેક્શનમાં. લેન્થ, તો લેન્થ, લંબાઈ કઈ બાજુ, તો એવું ફિક્સ નથી કે કઈ બાજુ લંબાઈ, બરાબર, તો લેન્થ પણ કેવી ક્વોન્ટિટી છે? એ સ્કેલર ક્વોન્ટિટી. તો આ બધા જ એક્ઝામ્પલ છે સ્કેલર ક્વોન્ટિટીના. છે પોટેન્શિયલ છે, બરાબર, એનર્જી, તો એ પણ, અને એને પણ ડાયરેક્શન નથી, માત્ર મૂલ્ય છે. તો આ બધી જ ક્વોન્ટિટી ખાસ યાદ રાખજો. 1 માર્ક શોર્ટ ક્વેશ્ચનમાં ઘણી બધી વાર પૂછાય છે. તો કઈ એક્ઝામ્પલ, વોટ ઇઝ સ્કેલર ક્વોન્ટિટી, ગીવ એક્ઝામ્પલ. તો એ રીતે ક્વેશ્ચન પૂછાય તો તમે લખી શકો કે સ્કેલર ક્વોન્ટિટી હેઝ ઓનલી મેગ્નિટ્યુડ નોટ ધી ડાયરેક્શન. એન્ડ એક્ઝામ્પલમાં લખી શકો લેન્થ, એરિયા, વોલ્યુમ, ડેન્સિટી, સ્પીડ, માસ એન્ડ પોટેન્શિયલ એટસેટ્રા. નાઉ જોઈએ વેક્ટર ક્વોન્ટિટીના એક્ઝામ્પલ. તો ડિસ્પ્લેસમેન્ટ, તો લેન્થની સાથે પેરેલલમાં ક્વોન્ટિટી છે ડિસ્પ્લેસમેન્ટ. તો લેન્થ એટલે લંબાઈ અને ડિસ્પ્લેસમેન્ટ પણ કાપેલું અંતર જ છે. પણ એ ડિસ્પ્લેસમેન્ટની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એ
કઈ દિશામાં આગળ વધે છે એ જરૂરી છે. ધારો કે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુનું સર્કલ ફરે છે, એક ચક્કર મારીને પાછો એની જગ્યાએ આવે છે, એનું ડિસ્પ્લેસમેન્ટ કેવું કહેવાશે? 0 કહેવાશે. બરાબર, એને કોઈ પણ પ્રકારનું ડિસ્પ્લેસમેન્ટ કર્યું નથી, કારણ કે એની સાથે દિશા જોડાયેલી છે, પોતાની જગ્યાએ પાછો આવે છે, તો ડિસ્પ્લેસમેન્ટ થયું ન કહેવાય. જ્યારે એની લેન્થ કહી શકીએ કે આટલું ચક્કર ફરે છે. એ જ રીતે વેલોસિટી, તો વેલોસિટી તો સ્પીડને પેરેલલ ક્વોન્ટિટી છે વેલોસિટી. સ્પીડ એટલે ઝડપ, બરાબર ને, વેલોસિટી એટલે પણ ઝડપ, પણ વેલોસિટી સાથે શું છે? વેલોસિટી એટલે આમ તો ગતિ કહી શકીએ, વેલોસિટી એટલે ગતિ, પણ પર્ટિક્યુલર દિશામાં ગતિ, કે જે દિશામાં આગળ વધે છે એ દિશા, જો દિશા બદલાવશે તો વેલોસિટી બદલાશે, તો એ રીતે કહી શકીએ. જ્યારે સ્પીડ માટે દિશા મહત્વની નથી. તો વેલોસિટી પણ વેક્ટર ક્વોન્ટિટી છે. એસેલરેશન, તો પ્રવેગ કહી શકીએ, તો પ્રવેગ પણ એ એક પ્રકારની વેક્ટર ક્વોન્ટિટી કહી શકીએ, કારણ કે એને દિશા છે કે કઈ દિશામાં પ્રવેગ લાગે છે. ત્યાર પછી ફોર્સ, તો ફોર્સ આપણે કોઈ વસ્તુને ધક્કો લગાવીએ તો કઈ દિશામાં આગળ છે કે પાછળ છે, તે રીતે ફોર્સ વેક્ટર ક્વોન્ટિટી છે. અને મોમેન્ટમ, P બરાબર mv, માસ ઇન્ટુ વેલોસિટી, તો એ રીતે મોમેન્ટમ પણ એ વેક્ટર ક્વોન્ટિટી છે. આ બધા વેક્ટર ક્વોન્ટિટીના એક્ઝામ્પલ છે. તો 1 માર્ક શોર્ટ ક્વેશ્ચનમાં પેરેગ્રાફ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, તો ખાસ ધ્યાન રાખજો આ પેરેગ્રાફ. ઓકે, આગળ જોઈએ. In the present chapter, we will discuss some basic concept and operation of vector and scalar. તો ચેપ્ટરમાં આપણે શું ડિસ્કસ કરવાના છીએ? તો ચેપ્ટરમાં બેઝિક કન્સેપ્ટ વેક્ટર એન્ડ ક્વોન્ટિટી શું છે, એના બેઝિક કન્સેપ્ટ એન્ડ ઓપરેશન ઓફ વેક્ટર એન્ડ સ્કેલર, કે એને અલગ અલગ ઓપરેશન, કે જેમ કે એડિશન કરીએ છીએ, સબસ્ટ્રેક્શન કરીએ છીએ, તો અલગ અલગ પ્રકારના ઓપરેશન જોવાના છે કે એની પ્રક્રિયા થશે. તો સ્કેલરનું સરવાળો કરવો હોય, બાદબાકી કરવી હશે, એડિશન, સબસ્ટ્રેક્શન, તો કઈ રીતે થઈ શકે છે, તો એ આપણે જોવાનું છે ચેપ્ટરમાં. નાઉ આગળ વધીએ. સ્કેલર એન્ડ વેક્ટર. There are many physical quantity which can completely specified by the giving their magnitude alone. તો ઘણી બધી એવી ફિઝિકલ ક્વોન્ટિટી છે. ફિઝિકલ ક્વોન્ટિટી એટલે ખાસ સમજો કે જે બદલાતી હશે, ભૌતિક, ફિઝિકલ એટલે ભૌતિક, કે જે આપણે જોઈએ છીએ બદલાતી હશે, એ બધી ક્વોન્ટિટીને ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. તો ફિઝિકલ ક્વોન્ટિટી ઘણી બધી છે કે જેને માત્ર મેગ્નિટ્યુડ છે. એક્ઝામ્પલ લઈએ, ફોર એક્ઝામ્પલ 5 સ્ક્વેર મીટર એરિયા, બરાબર, તો કોઈ એરિયા હશે 5 સ્ક્વેર મીટર, તો એ એરિયા પર્ટિક્યુલર એરિયા ફિક્સ થઈ જશે, કઈ બાજુ છે એ મહત્વનું નથી. એ જ રીતે 2 kg ઓફ માસ, બરાબર, વજન 2 કિલો વજન, એ પણ ફિક્સ થઈ જશે. The addition of these quantities are simply arithmetic sum. જો આ વસ્તુનો સરવાળો કરવો હશે, જેમ કે સ્કેલર ક્વોન્ટિટી હશે, એનો જો સરવાળો કરવો હોય તો સિમ્પલ આપણે જે એરિથમેટિક સમ છે, કે જેમ કે 1 + 1 એટલે 2 થાય, તો એને એરિથમેટિક સમ કહી શકીએ. તો એ જ રીતે જો સ્કેલર ક્વોન્ટિટીનું એડિશન કરવું હશે, સરવાળો કરવો હશે, તો આપણે સિમ્પલ એરિથમેટિક સમના નિયમ મુજબ કરી શકીએ છીએ. જેમ કે 10 ગ્રામ અને 6 ગ્રામ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. 10 ગ્રામ અને 6 ગ્રામનો સરવાળો કરવો છે તો ટોટલ કેટલું થશે? 16. 10 ને 6 16, પણ શું છે, ખાસ યુનિટ જોજો કે યુનિટ સાથે લખવું જરૂરી છે. ગ્રામ છે તો 16 ગ્રામ, તો આ રીતે 10 + 6 એટલે 16 ગ્રામ થશે. તો આ રીતે લખીશું. જ્યારે વેક્ટર ક્વોન્ટિટી માટે વાત કરીએ, a vector quantity may be represented by graphically by a line PQ pointing in the direction from P to Q as shown in figure. તો આ ફિગરમાં તમે જોઈ શકો છો કે વેક્ટર ક્વોન્ટિટી, એક વેક્ટર આપણે લીધેલો છે, વેક્ટરને નામ આપ્યું છે V. તો અહીંયા વેક્ટર V ઇન્ડિકેટ કરેલો છે. તો V વેક્ટર છે એ દર્શાવ્યું છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો P થી સ્ટાર્ટ થાય છે અને Q સુધી વેક્ટર છે, તો P થી સ્ટાર્ટ થાય છે, Q છે, તો PQ ને જોઈન કરી અને તમે દર્શાવી શકો છો એ વેક્ટરને. તો વેક્ટરને V વડે દર્શાવ્યું છે. હવે ઉપર જે એરો છે, એરો દર્શાવે છે કે જે V છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. તો જે પણ ક્વોન્ટિટી હશે એ વેક્ટર ક્વોન્ટિટી હશે, તો એને ઉપર ક્વોન્ટિટીની ઉપર એરોથી દર્શાવવું પડે છે, બરાબર. તો એ રીતે વેક્ટર ક્વોન્ટિટીને ઓળખી શકીએ કે જો કોઈ ક્વોન્ટિટી ઉપર એરો હશે તો સમજવાનું કે વેક્ટર ક્વોન્ટિટી છે. The magnitude of vector quantity is given by the length of the line, while the direction in space is indicated by an arrowhead marked on the line. તો હવે PQ વેક્ટર છે, તો વેક્ટરનું મેગ્નિટ્યુડ કેટલું છે, આ વેક્ટર છે એનું કિંમત કેટલી છે, તો એ કિંમત માટે આપણે કહી શકીએ કે P થી Q જેટલું છે. ધારો કે સપોઝ કે આ કોઈ ક્વોન્ટિટી જે લેન્થની છે, તો P થી Q
બરોબર, સોરી ડિસ્પ્લેસમેન્ટ કઈ છે તો એ ડિસ્પ્લેસમેન્ટ p થી q સુધીનું ડિસ્પ્લેસમેન્ટ થાય છે. તો pq એને ડિસ્પ્લેસમેન્ટ દર્શાવે છે કે ધારો કે 5 સેન્ટીમીટર, તો 5 સેન્ટીમીટર જ્યારે એના ઉપર એરો હેડ દર્શાવ્યું છે તો આ એરો હેડ કહી શકીએ, તીરની નિશાની. તો એરો હેડ છે એ દર્શાવે છે એની ડાયરેક્શન. p થી q બાજુ ડિસ્પ્લેસમેન્ટ થાય છે, કોઈ વસ્તુ જાય છે p થી q તરફ, તો એ એરો હેડ ઉપરથી આપણે ખબર પડશે. તો એ રીતે આપણે સમજી શકીએ છીએ કે વેક્ટર છે એ વેક્ટર આ રીતે pq એ દર્શાવે છે, p અને q એનું મૂલ્ય દર્શાવે છે અથવા તો મેગ્નિટ્યુડ દર્શાવે છે, જ્યારે એરો હેડ છે એની ડાયરેક્શન એટલે કે દિશા દર્શાવે છે. Thus the vector pq is denoted by v. આ રીતે pq ને v ઉપર એરો થી દર્શાવી શકીએ છીએ. and its scalar magnitude or modulus is stated by v. તો જો એનું ખાલી મૂલ્ય લેવામાં આવે મેગ્નિટ્યુડ અથવા તો મોડ્યુલસ બરોબર બંને કહી શકીએ, તો ખાલી એનું વેલ્યુ લેવામાં આવે તેને સિમ્પલ v થી દર્શાવવામાં આવે છે. The vector are said to be equal when they have the same length and direction. હવે અલગ અલગ પ્રકારની ઘણી બધી ડેફિનેશન આપેલી છે, એટલે ખાસ સમજો કે કઈ કઈ પ્રકારની ડેફિનેશન છે. કરતા એથી અલગ અલગ પ્રકારના વેક્ટરના ભાગ છે કે આ વેક્ટર આ ટાઈપનું, આ વેક્ટર હોય તો આવું કહેવાય, આ હશે તો આવું કહેવાશે. તેમાંનો પહેલો ભાગ છે એક ટુ વેક્ટર આર સેડ ટુ બી ઇક્વલ. જો બે વેક્ટરને સરખા કઈ રીતે કહી શકીએ, ક્યારે ઇક્વલ થશે? વેન ધે હેવ ધ સેમ લેન્થ એન્ડ ડાયરેક્શન. જ્યારે એ વેક્ટરને લેન્થ અને ડાયરેક્શન બંને સરખું હશે, એટલે કે વેક્ટરનો જે એરો કરેલો છે એ ટોટલ લંબાઈ છે એ લંબાઈ અને એની ડાયરેક્શન બંને સરખી હશે તો એને કેવો કહેવાય? ઇક્વલ વેક્ટર કહી શકીએ. thus વેક્ટર v equals to pq. તો વેક્ટર v છે એ pq ઉપર એરો કરેલું તો બંને સરખું કહી શકીએ. is equal to the all vector obtained from pq by parallel displacement or translation. તો એના જેવડું જ તો કોઈ અહીંથી તમે પેરેલલ કોઈ એક લાઈન દોરીએ બરોબર, સપોઝ કે અહીંયાથી બીજી એક લાઈન આપણે દોરીએ છીએ તો આ બંને વેક્ટર પેરેલલ લાઈન હોવી જોઈએ. તો આ બંને પેરેલલ લાઈન છે તો આ બંને વેક્ટર કેવા કહેવાય? ઇક્વલ કહી શકીએ છીએ. ઓકે, now આગળ જોઈએ. તો પેરેલલ વેક્ટર આર કોલ્ડ કોલિનિયર વેક્ટર. તો પેરેલલ વેક્ટરને કેવો વેક્ટર કહી શકીએ? કોલિનિયર. ત્યાર પછી જોઈએ a vector having the same magnitude as that of the given vector but direction in the opposite sense is called the negative of the given vector. તો નેગેટિવ વેક્ટર કેને કહેવાય? તો વેલ્યુ સરખી જ હશે બરાબર, વેલ્યુ સરખી જ હશે પણ એની ડાયરેક્શન કેવી હશે? ઉલટી હશે. તો ડાયરેક્શન ઉલટી હશે એને શું કહેવાય? નેગેટિવ વેક્ટર. તો એને પેરેલલ નેગેટિવ ડાયરેક્શનમાં, ઉલટી ડાયરેક્શનમાં જો વેક્ટર દર્શાવવામાં આવે જેનું મેગ્નિટ્યુડ સરખું છે તો એને નેગેટિવ વેક્ટર કહી શકીએ છીએ. Then after the position of a point with respect to any arbitrary origin can be represented by a vector called the position vector. Suppose કે આ એક વેક્ટર ઇન્ડિકેટ કરે, કોઈ એક પોઈન્ટ p લઈએ છીએ બરાબર, સપોઝ કે કોઈ એક પોઈન્ટ p છે એને આપણે ઓરિજિન લઈ શકીએ કોઈ પણ ઓરિજિનની સાપેક્ષે. સપોઝ કે કોઈ પણ એક ઓરિજિન લઈએ છીએ તો એ પોઝિશન છે, અહીંયા ઓરિજિન સેન્ટ્રલ પોઈન્ટ છે બરાબર. તો સેન્ટ્રલ પોઈન્ટથી કોઈ પણ જગ્યાએ આપણે લખી શકીએ. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટનું અહીંયાથી જે ઓરિજિનથી વેક્ટર ડ્રો કરવામાં આવે તો એ વેક્ટર બનશે તમારો પોઝિશન વેક્ટર બરાબર. તો અહીંયા સુધીનો જે વેક્ટર બનશે તો આ જે બ્લેક કલરનું વેક્ટર છે એ વેક્ટરને આપણે કહી શકીએ સિમ્પલ પોઝિશન વેક્ટર. આ રીતે પોઝિશન વેક્ટરને ડિફાઇન કરી શકીએ છીએ. The position of point with respect to any arbitrary origin can be represented by a vector called the position vector. Then a position vector. Now next definition. The vector are said to be co-initial if they have a common initial point. Common initial point નું કીધું. common initial point કેને કહેવાય? તો જે વેક્ટર એક જ ઇનિશિયલ પોઈન્ટ માંથી નીકળતું હશે તો એ વેક્ટરને કહી શકીએ એ બંને વેક્ટર. તો આ બંને વેક્ટર છે એ બંને વેક્ટરને કેવા કહી શકીએ? કોમન
ઇનિશિયલ પોઈન્ટ છે, તો એટલા માટે આ બંને વેક્ટરને આપણે કોમન ઇનિશિયલ પોઈન્ટ કહેશું. બરાબર, તો કો ઇનિશિયલ વેક્ટર બનશે. Then after, the vector which are confined to the same plane are called the coplanar vector. તો જે વેક્ટર એક જ પ્લેનમાં આવેલા હોય તો એ બધા કેવા કહેવાય? કોપ્લાનર વેક્ટર. તો અહીંયા એક આપણે 2 ડાયમેન્શન પ્લેન લઈએ, જે સપોઝ કે આપણે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન છે એ એક જ પ્લેનમાં આવેલી છે, 2 ડાયમેન્શન છે. મોબાઈલ હતો તો લેપટોપની સ્ક્રીન 2 ડાયમેન્શન છે. તો એમાં જેટલા પણ વેક્ટર આપણે ડ્રો કરીએ છીએ, સપોઝ કે આ 2 રેડ છે, વચ્ચે બ્લેક વેક્ટર છે, અહીંયા 2 વેક્ટર ડ્રો કરે, તો આ બધા જ કેવા કહેવાય? કોપ્લાનર વેક્ટર કહી શકીએ, કારણ કે એક જ પ્લેનમાં આવેલા છે. સપોઝ કે કોઈ 3 ડાયમેન્શનલ આપણે વેક્ટર વિચારીએ તો 3 ડાયમેન્શનલ વેક્ટર માટે એ કેવો બનશે? તો 3 ડાયમેન્શન વેક્ટર માટે આપણે જે વિચારતા હોય કે અંદર સ્ક્રીનની અંદર જતો હતો તો બહાર નીકળતો જે વેક્ટર હશે તો એને આપણે કોપ્લાનર ન કહી શકીએ, કારણ કે એક પ્લેનમાં આવેલો નથી. નાઉ નેક્સ્ટ જોઈએ. If the initial and terminal point of vector are coincident, the vector is called the null vector. તો null vector ની and has zero magnitude and no direction. તો null vector ની ડેફિનેશન ઇમ્પોર્ટન્ટ છે, એ પણ ખાસ યાદ રાખજો કે null vector કેને કહેવાય? કે જે વેક્ટરનો ઇનિશિયલ એન્ડ ટર્મિનલ પોઈન્ટ, કે શરૂઆતનો અને અંતનો પોઈન્ટ એક જ હોય, એક જ જગ્યાએ કોઇન્સાઇડ થતો હોય, શરૂઆત અહીંયાથી થાય અને પૂરું અહીંયાથી થાય, તો એવા વેક્ટરને કેવા કહેવાય? નલ વેક્ટર. એનું મેગ્નિટ્યુડ કેટલું હશે? 0. અને એને ડાયરેક્શન હશે તો નહીં હોય, કોઈ પણ ડાયરેક્શન નહીં હોય, કારણ કે અહીંયાથી શરૂઆત થાય છે, અહીંયાથી પૂરો થાય છે. નલ વેક્ટર. તો સપોઝ કે આપણે કોઈ પોઈન્ટ કરીએ તો એ કેવો બનશે? નલ વેક્ટર, કારણ કે એની કોઈ પણ ડાયરેક્શન નથી અને મેગ્નિટ્યુડ નથી, તો એટલા માટે એ નલ વેક્ટર કહેવાશે. And a vector having unit magnitude is defined as unit vector. આપણે ઘણી બધી જગ્યાએ યુનિટ વેક્ટરનો કન્સેપ્ટ યુઝ કરશું. યુનિટ વેક્ટર એટલે શું? તો જે વેક્ટરને યુનિટ મેગ્નિટ્યુડ હશે, યુનિટ એટલે કોઈ પણ આપણે 1 કહી શકીએ, પર્ટિક્યુલર યુનિટ વેક્ટર, કે 1 મીટર અથવા તો 1 કિલોમીટર અથવા તો 1 લાઇટ યર અથવા તો 1 સેન્ટીમીટર, તો એ બધા કેવા કહેવાય? યુનિટ મેગ્નિટ્યુડ ધરાવે છે, એટલા માટે એને કહી શકીએ યુનિટ વેક્ટર. ઓકે, અહીંયા સુધી રાખીએ.